ચાલો આપણે હવે વરસાદી વાતાવરણના કારણે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ નથી, પણ એક પરેડના દાવ 7 તૈયાર કરેલા છે. તો પરેડના દાવ છે એ આપણે લેવાના છે. એ પહેલા આપણે જે પ્રસંગ અનુરૂપ જે પીસ તૈયાર કરેલી છે એ પીસ 2 બાળકોને લઈ લઈએ અને પછી આપણે દાવ કરશું, એટલે આપણે થોડીક આરામ મળી જાય. એક સાથ બેઠ જાઓ. પીસ માટે ઉપસ્થિત મહેમાનો, ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ બહેનો, બધાને મારા નમસ્કાર. મારું નામ જેઠવા ધ્રુવ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી પાવઠી પ્લોટ પ્રાથમિક શાળા છે. कीमत पानी की नहीं प्यास की होती है, कीमत पानी की नहीं प्यास की होती है, कीमत मौत की नहीं सांस की होती है, कीमत मौत की नहीं सांस की होती है. आज प्यार तो बहुत करती है दुनिया में, कीमत प्यार की नहीं विश्वास की होती है. आज હું તમને 15મી ઓગસ્ટ વિશે 2 શબ્દ કહીશ. આજે 15મી ઓગસ્ટ છે. 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આપણો દેશ ગુલામ હતો, આપણા દેશ પર અંગ્રેજોનું રાજ હતું. ગાંધીજીએ અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા લડત ચલાવી. પરિણામે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યારથી દર વર્ષે આ દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટે શાળાઓમાં અને સરકારી કચેરીઓ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. સલામ અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. રાષ્ટ્રગીત પણ ગવાય છે. ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થાય છે. તેમાં ગરબા, રાસ, નાટક અને દેશભક્તિના ગીતો રજૂ થાય છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. પછી તેમનું ભાષણ થાય છે. રેડિયો અને ટેલિવિઝન પર દેશભક્તિ અને ગીતો રજૂ થાય છે. રાતે સરકારી મકાનો પર રોશની કરવામાં આવે છે. આપણે આપણો સ્વાતંત્ર્ય દિન હોંશે હોંશે ઉજવીએ છીએ અને આપણી આઝાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. અસ્તુ. જય જવાહર. સાચે જ આમ જ મને ઉઘાડું અંતની આંખો તો સામે જ મને ગાંધી મળે, તો સામે જ મને ગાંધી મળે. હા, જો સાચે જ મને ગાંધી મળે તો વાત્સલ્ય સભર શિરે હાથ ફેરવીને પૂછે, હા બેટા કેમ છો? ભીતર થકી કંઈક સળવળાટ થાય, અંતે રતિતરી ગરતારમાં ડૂબી જાય કે સત્ય, સદાચાર અને અહિંસાના પરમાગ્રહી મોહન કે ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી એકવાર વાસા ફૂટે અને બાપુ કહે, જીવનભર કરેલા સત્યના આચરણની ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીં આવવા મળ્યું. પછી મારા હાથમાં પેલું જળજળિત ભર્યું 3 વાંદરાવાળું રમકડું જોઈને કહે, બેટા હજી તું બાળક જ રહ્યો છે, ત્યાં રમકડાથી રમે છે. પણ બાપુ આ તો મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હરખાય છે. ચશ્માની તો હરાજી થઈ ગઈ, પણ ટેવ એવી કે નાક પર ખાલી આંગળી રાખીને કહે, આ પણ મારું પ્રિય રમકડું છે. ભલે તે કઈ બોલતું નથી, સાંભળતું નથી, જોતું નથી. કહેવાની ઈચ્છા થાય છે. સત્તાની અમોલી જલધારા કેરી શૃંગાલે, સત્તાની અમોલી જલધારા કેરી શૃંગાલે, ભોળા કંગાળ ગાજે ફાસલા પસારે, ભોળા કંગાળ ગાજે ફાસલા પસારે. ધનિકોમાં અંતર્મુખી ગરીબોના લાલ રથ, ધનિકોમાં અંતર્મુખી ગરીબોના લાલ રથ. સત્તા ભક્તા જ શોષે કલ્પલે, સત્તા ભક્તા જ શોષે કલ્પલે. પછી કહું એમ કે બાપુ આપની શક્તિ તો છે, જૂનું છે તેને જમીનદોસ્ત કરી દો અને નવું છે તેને જમીન પરથી ઉઠાવી લો. વર્તમાન સમયમાં પણ આપની કાર્યશૈલી યથાર્થ છે, વર્તમાન સમયમાં પણ આપની કાર્યશૈલી યથાર્થ છે. Thank you very much principal, teacher, guest and student. Thank you very much for giving me this message. 8 7 3 5 4 3 तीसरा बदल 1